જામનગરની મનપા કચેરી ખાતે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે। શહેરમાં ચાલતા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે દેખાવો કર્યા। વિપક્ષી કાર્યકરોએ બેનરો પહેરી વિકાસના કામોમાં 40% કમિશનના આક્ષેપ કર્યા તેમજ રંગમતી નદીને ઊંડી ઉતારવા લાગતા વળગતાઓને ટેન્ડર આપ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત કરી કચેરી બહાર આવેદન ચોંટાડી વિરોધ કરી વિજિલન્સ તપાસની માંગ કરી છે। તમે જોવો છો કે 8 કરોડથી વધારે જેટલી રકમ ચેરમેનને દરખાસ્ત કરીને મંજૂર કરી આ રંગમતીના જે ઊંડી ઉતારવાના પૈસા દેવા માટે। તો એક બાજુ 100 ખર્ચે ખેડૂતો એ માટી ઉપાડી ગયા છે, એક બાજુ 5 લાખથી વધારે જો કોઈ કામ કરે તો એનું ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ, પણ વગર ટેન્ડર પ્રક્રિયાએ કોઈ જાતના પ્લાનિંગ વગર 8 કરોડથી પણ વધારે જે રકમ મંજૂર કરી દરખાસ્ત કરી ચેરમેને દર્શાવે છે કે આમાં 40%ની ભાગીદારી છે।